જ્યારે ભગવાનની રથયાત્રા જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કચેરીના પ્રાંગણમાં આવવાની તૈયારી છે, ત્યારે શહેરના પ્રથમ નાગરિક તરીકે મેયરશ્રી આપણી જોડે છે. આપણે એમને વાત કરીશું, બેન કેવા પ્રકારનું આયોજન અને કઈ પ્રકારની તમે વ્યવસ્થા કરી? આજ રોજ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નિમિત્તે સૌએ નગરજનો અને સૌએ ભાવિક ભક્તોને આ લોકોત્સવ રૂપી રથયાત્રાના પવિત્ર પર્વની હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. આજે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બેન સુભદ્રાજી ના દર્શનનો અનેરો લાભો માણી રહ્યા છીએ, જે સૌએ નગરજનો ભક્તિમય કોમી એકતાના સાક્ષી બનીને અદ્ભુત દિવ્યતા માણી રહ્યા છે, જે આ રથયાત્રાની અલૌકિકતા દર્શાવે છે. અને સાથે સાથે વર્ષ દરમિયાન ભગવાન જગન્નાથજીના આશીર્વાદ અમદાવાદ શહેર અને શહેરીજનો માટે ખૂબ સમૃદ્ધિ અને સુખ લાવનારા રહે તેવી અભિલાષા કરું છું. અને સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 2047 વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરનારું રહે એવી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરી છે. અને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાંગણમાં જ્યારે ભગવાન જગન્નાથજી નિજ મંદિરેથી નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે સૌએ ભાવિક ભક્તો એની દર્શનના આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભગવાનના રથની આજ અને મંચશ્રીના સ્વાગતની અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, જે ખૂબ જ આનંદની વાત છે. અને અહીંયા જે આનંદ અને ઉત્સાહ જે કાઉન્સિલરશ્રીઓ, અધિકારીશ્રીઓ અને સૌ નગરજનોમાં જે દેખાવી આવી રહ્યો છે, એનાથી મને ખૂબ જ આનંદ છે. અને આજે અમે અહીંયા ભગવાન જગન્નાથજીના રથ અને મંચશ્રીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવાના છીએ. સૌને જય જગન્નાથ, જય રણછોડ.